બોટાદ પોલીસે શહેરના ગઢડા રોડ પરથી કૂટણખાનું ઝડપી પાડ્યું છે। ગઢડા રોડ પર એક ભાડાના મકાનમાં અનૈતિક દેહ વેપાર ચાલતો હતો। બાતમીના આધારે પોલીસે રેડ કરતા ભોગ બનનાર બે મહિલાનો છુટકારો કરાવ્યો છે। કૂટણખાનું ચલાવતા 4 આરોપીની અટકાયત કરાઈ છે, ત્યારે દેહ વેપારના રેકેટ અંગે બોટાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અનિલભાઈ રૂપાભાઈ પરમાર, વનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કુકડિયા, વિનોદભાઈ રામજીભાઈ તલસણિયા અને ઇમરાનભાઈ હારૂનભાઈ ચુડેસરાની ધરપકડ પોલીસે કરી લીધી છે। જે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જે આરોપીઓ છે તેમના દ્વારા અનૈતિક વ્યાપાર કરવા માટે ભોગ બનનાર મહિલાઓને ભાડાના મકાનમાં રાખી અને આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તેવી હકીકત સામે આવી હતી। આથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ આ જગ્યાએ જઈને રેડ કરતા કુલ 2 ભોગ બનનાર મહિલાઓને ત્યાંથી છુટકારો કરાવેલ છે તથા કુલ 4 આરોપીઓ છે તે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ જે 4 આરોપીઓ છે તે અનિલભાઈ રૂપાભાઈ પરમાર ડાકણિયા, મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કુકડિયા જે મૂળ રંગપરના છે, વિનોદભાઈ રામજીભાઈ તલસાણિયા કે તેઓ કુંડડી ગામના છે અને ઇમરાનભાઈ હારૂનભાઈ ચુડેસરા તેઓ સાળંગપુર રોડ ખાતે બોટાદના રહેવાસી છે। આ 4 આરોપીઓને હાલ ધરપકડ કરી અને પોલીસ કસ્ટડીમાં છે।